रागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरीराणं नमो वज्जायाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सौवपावपनासणो सवपावपणासनो मंगलाणंच सवेसे मंगलाणं च सवेसे परमं हवै मंगलम् वडमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। ચાલો કોઈને કાંઈ પૂછવાનું હોય તો કયો, આપણે શરૂઆત ત્યાંથી કરીએ અને નહીતર પછી જે રીતે. હમણાં થોડી વાર પહેલાં તમે ફ્રેક્ચરની વાત કરી હમ. કે દાદાએ ફ્રેક્ચર કરી આપ્યું હા કમ્પ્લીટલી કાઢી નથી આપ્યું. હા તો આપણે નોર્મલી આપણે કંઈ ફ્રેક્ચર થાય હાથ પગમાં તો આપણે એને તો રિપેર કરીએ એ કરીએ. હા આને તો આને તોડવાની છે. તોડવાની છે, હા પરમેનન્ટલી આપણે તોડવાની છે. હા. એના વિશે થોડું હજી હા એટલે દાદા ભગવાને શું કીધું કે રોંગ બિલીફ તમારી ફ્રેક્ચર કરી આપી. ફ્રેક્ચર કરી આપે એટલે શું કે જતી નથી રહી, બિલીફ બદલાય છે, વર્તનનો ભાગ બાકી છે. હું નામધારી છું એ અનંત અવતારની આપણી છે. હવે એની સામે એમને શું કર્યું, એ રોંગ બિલીફને ફ્રેક્ચર કરી આપે એટલે મને લાગે છે આપણે બંધ જ રાખવું પડશે. એ રોંગ બિલીફને ફ્રેક્ચર કરી આપી એટલે કે તમને રાઈટ બિલીફ બેસાડી કે ખરેખર હું નામધારી નથી પણ હું શુદ્ધાત્મા છું. અને હું શુદ્ધાત્મા છું એ કૃપાથી બેસેલી વસ્તુઓ છે. હવે રાઈટ બિલીફ બેસે ક્યારે, તે રોંગ બિલીફ જાય ત્યારે, અને રોંગ બિલીફ જાય ક્યારે, તો રાઈટ બિલીફ બેસે ત્યારે. ચાલો હવે ફ્રેક્ચર એટલા માટે કીધું કે કૃપાથી બિલીફનો ભાગ બદલાઈ ગયો છે પણ વાણી વર્તનનો ભાગ નથી બદલાયો. હજી વાણીમાં અને વર્તનમાં આવ્યું નથી એટલે એને ફ્રેક્ચર કહ્યું. અને અને એ આપણે બિલીફ બદલાઈ છે પણ કઈ બદલાઈ છે તો કે શાયક એટલે કાયમ માટે શ્રદ્ધા બેસી ગઈ કે ના હું શુદ્ધાત્મા છું. હવે એમાં ડાઉટ ના આવે. અને હવે ડાઉટ ના આવે ને એ બહુ મોટી વસ્તુ કહેવાય. તમને શંકા બેસે નહીં કે આત્મા એટલે શું હશે, કેવો હશે, દેહથી જુદો એટલે કેવું, કલ્પના નહીં, ના હું છું મને ખબર જ છે. જાગૃતિ રહે ના રહે એ વસ્તુ જુદી, પણ પ્રતીતિ બેસી ગઈ. પ્રતીતિ એટલે શ્રદ્ધા બેસી ગઈ. હવે લક્ષમાં થોડું રહે થોડું ના પણ રહે, હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહે ના પણ રહે. અને અનુભવ જ્યારે ફાઇલો ના હોય ત્યારે થોડો ટાઈમ અનુભવ બી રહેશે નો તો છૂટાપણાનો અનુભવ રહે. એટલે આપણું વિજ્ઞાન 3 સ્ટેજનું છે, અનુભવ, લક્ષ અને પ્રતીતિ. તો પ્રતીતિ એટલે કે શ્રદ્ધા તો 100%ની થઈ ગઈ. હવે લક્ષ 10-15% છે અને અનુભવ હજી એથી ઓછો છે. શું કામ છે આવું બધું, તો કે હજી આપણે ફાઇલો ખરી ને, વ્યવહાર કરો ને બધો, પછી આપણો ડિસ્ચાર્જ મોહ ખરો ને, હજી 5 ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા થાય તે. એટલે આ પ્રકૃતિનો જે આખો ભાગ ભરીને લાવ્યા છે ને એટલો ભાગ ઓગાળવાનો રહ્યો. આમાં કેવું છે કે તમે કોઈ નવા મકાન લીધું હોય તમારું, મારે નવું ફ્લેટ લીધું હોય તમારું, પછી એ ફ્લેટમાં તમે રંગરોગાન કરાવો બધું, પછી બધું ફર્નિચર કરાવો, સોફા કરાવો, આ કરાવો, તે કરાવો, અને મારો સોફો મને ગમતું, મેં પલંગ કરાવ્યું છે, મેં ગમતું મારું ઓસીકું રાખ્યું છે, મારું બાથરૂમ બહુ ફાઇન કર્યો છે, મારું કપડાનો કબાટ બહુ સારો રાખ્યું છે, બધું મેં મારી ડિઝાઇન પ્રમાણે મસ્ત ગોઠવી દીધેલું. હવે તમને કોઈ કહે કે હવે તમારે અહીંયા રહેવાનું નથી,
તો કેટલું અઘરું પડી જાય. હાલું મારું 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 બધું છે, હવે મને બીજે ના ભાવે ભાઈ, મને તો આ જોઈએ, મને તો તે જોઈએ, એટલે એ પછી એક એક વસ્તુ છોડવી પડે, ત્યાગ કરવો પડે. હવે એ બધું છૂટી જાય પછી તમને સાદામાં રહેવાને ટેવાઈ જાઓ, પછી કે હવે મને વાંધો નથી. એ સાદામાં રહેવાને ટેવાય નથી. તમે કહેવાય આજે તમને ઓશિકા વગર રહેવાનું છે તો શું થાય? ઊંઘ આવે? હવે એક ઓશિકા વગર ઊંઘ નથી આવતી તો કેવી રીતના આત્મામાં રહેવાનું? પણ એક દિવસ 1 કલાક માટે ટ્રાય કરો, પછી 2 કલાક માટે ટ્રાય કરો, એમ કરતાં કરતાં ટેવ પડી જાય ને, હવે ઓશિકા વગર મને ચાલશે. પહેલાં તો ઓશિકું તો જોઈએ જ, અને એટલું ઓશિકું નહીં, નેપકિન રાખવાનું, તેલવાળું ના થઈ જાય. હવે એક ઓશિકા વગર હવે આવા કેટલા બધા મોહ ભર્યા છે આપણે. હવે એ બધા એક એક નીકળે, કારણ કે આપણે ભરેલું છે. મારું ઘર, મારો કબાટ, મારી ટીપોય, મારું રસોડું, એટલે હવે એ બધું ખાલી કરવાનું છે. એટલે ભરેલો મોહ, એટલે આપણે શું ભર્યું અજ્ઞાન અવસ્થામાં? હું નામધારી, અને પછી મને આવો હસબન્ડ જોઈએ, મને આવી વાઈફ જોઈએ, મને આવા છોકરા જોઈએ, મને આવું શરીર જોઈએ, બધું માગ કર્યું છે મેં. હવે એ બધું સામાન આપી દીધો કોથળામાં. હવે કહેવાનું આ કોથળો તમારો નથી, તો પછી એક એક માલ ખાલી કરવો પડે ને. એટલે આ મન વચન કાયાને ખાલી કરવાનો ભાગ છે. એ ભાગ ખાલી થશે એટલે તમે આત્મા છો એ ભાગ નિરંતર રહેશે. એટલે જે બિલીફ ફ્રેક્ચર કરી છે એ પછી વર્તનમાં આવશે. વર્તનમાં આવતું શું કામ નથી? તો કે આ ભરેલો માલ જે છે એ ખાલી થશે ત્યારે. આયુષ્ય ભલે રહ્યું, શ્વાસોશ્વાસ ભલે રહ્યા, ફેમિલી મેમ્બર્સ હોય એ ભલે રહ્યા, ઘર હોય એ ભલે રહ્યું, એની અંદર જે મારું મમત્વ ભાગ છે એ ખેંચી લેવાનો છે. આ મારું છે, હું કરી શકું છું, એટલે હું કરતા છું અને સામો કરતા છે. એ હજી બિલીફમાં છે. આમ સમજાય તો ગયું કરતા છે, પણ હજી ઓપરેટ તો એ જ થયા કરે છે. એટલે એ ભાગ ખેંચ કરવાનો છે. ફાઇલનો નિકાલ એટલે એ મારો જે અહંકાર મેં ભરી પડ્યો છે પ્રકૃતિની અંદર, ફાઇલ નંબર 1માં, એ ખેંચવાનો છે. લગ્નમાં જવાનું હોય તો સારા કપડાં પહેરવા જોઈએ, મજા આવે. પછી બીજાના સારા કપડાં જોઈએ, એ બી મજા આવે. પછી ત્યાં મીઠાઈને બધું ખાધું, એ બી બહુ મજા આવે. હવે એ મજા આવે છે ત્યારે મજા કરનારો કરે છે અને એને હું જાણું છું, એટલે એમાં તન્માયાકાર ન થવું, એ અહંકારનો ભાગ ખાલી કાઢી લેવાનો છે. પછી ત્યાં મને મારું અપમાન કરી નાખ્યું, હું લાઈનમાં ઊભો તો જમવાની ડીશ લઈને લેવા માટે, અને મને કહ્યું તમારે અહીંયા નહીં લેવાનું, તમારે ત્યાં જવાનું, તો કેટલું બધું મને વાગે. મારું અપમાન કરી નાખ્યું. ત્યાં અહંકારને ઠેસ પહોંચ્યું તો કે મારું અપમાન નથી કર્યું, પાડોશીનું કર્યું છે, એટલે અહંકાર એમાંથી બહાર કાઢી લેવાનું. મને આ જોઈએ છે, મને એ જેટલું વાણી વર્તન જે થાય એમાંથી અહંકાર ખેંચ જ કરવાનો છે. પિક્ચરનો બહુ શોખ, મજા આવે. તો એમ કે તને જોવા મળશે પણ અઠવાડિયામાં એકવાર આપવાનું ખરું, પણ કંટ્રોલ્ડ ડિસ્ચાર્જ. એટલે એ અહંકાર કાઢી નાખવાનો. શું અહંકાર કાઢી નાખવાનો? પિક્ચર જોવામાં સુખ નથી કે સુખ છે? સુખ નથી એ તો અહીંયા બોલો છો, ઘરે તો સારું. તો એક ઇન્દ્રિય જીતી લીધી તમે, ચક્ષુ ઇન્દ્રિય. પછી ખાવામાં તો ચાલ મીઠું ના હોય તો ના મજા આવે. હજી ચક્ષુ ઇન્દ્રિય ખેંચી જાય. કપડાં એ મોહ ખરો ને. પછી મને કોઈ બોલાવે, સ્ત્રીઓને કપડાનું હોય, પુરુષોને કપડાનું એટલું ને, એનો માનનું હોય ભાઈ મને બોલાવ્યો નહીં, મારું ઘર ચાલો. એટલે દરેકની અંદર એ બધું જે ભરેલું છે એ નીકળે ને, એ અને ગમશે બી. અત્યારે કંઈ નથી ગમતું એવું નહીં, મજા આવે છે. એટલે ત્યાં આપણે માન્યતા ફેરવવાની કે આ સુખનું સાધન નથી, આહાર એ સુખનું સાધન નથી. આપણે ભર્યું છે સુખના સાધનની રૂપે, એટલે વિચાર તમને એ જ આવશે. આજે રજા છે, આજે પાઉંભાજી કરીશું, આજે આ છે આપણે આ કરીશું. વિચાર એના આવ્યા જ કરશે. લગ્નમાં મારે આ ડ્રેસ લેવો છે, હું શુદ્ધાત્મા છું બોલશો તો વિચાર તો ઓલા આવ્યા જ કરશે. એક આવે જ છે ને આધારે, તો કે ભરેલું છે માટે. ગયા અવતારે અભિપ્રાય ભરેલો છે એટલે વિચાર આવે છે. એટલે અત્યારે જેટલા વિચાર આવે છે સમજવાનું એ મેં જ ભરેલા છે કે ભગવાને ભર્યા છે.
અને ત્યારે અજ્ઞાનતામાં ભરેલા છે. ત્યારે કંઈ શુદ્ધાત્માનું જ્ઞાન હતું ને, નહીંતર તો મોક્ષે જવું છે એવા જ વિચાર કર્યા હોત, હું આજ્ઞામાં રહેવું જ વિચાર કર્યો હોત, પણ ભૈરા છે આજ્ઞા સિવાયના જ વિચારો બધા. એટલે અજ્ઞાનતામાં ભરેલું છે આ બધું. ગયા અવતારે જે સમજણ હતી એના આધારે નાખેલું કે આમાં સુખ છે. અત્યારે જેટલો બી મોહ ડિસ્ચાર્જમાં આવે છે, પૈસાનો હોય મોહ હોય, વધારે કમાવા છે, ખોટું નથી, પણ જે તમને ખેંચી જાય એ બધો મોહ. મોહ એટલે શું? મૂર્છિત કરી નાખે. મૂર્છિત એટલે ભાન ભૂલાવી નાખે. માણસ દારૂ પીએ પછી બહુ ચડી જાય તો કેટલી ભાન રહે? ના રહે ને. એટલે એ મોહ એ બધું આપણને મૂર્છિત કરી નાખે છે. આપણે શુદ્ધાત્માનું ભાન ભૂલી જઈએ છીએ. એટલે જે વસ્તુ મૂર્છિત કરી નાખે એ બધો મોહ કહેવાય. અને મૂર્છિત ના કરે તો કાંઈ વાંધો નથી. ભરત ચક્રવર્તીને 1300 રાણી હતી તો વાંધો નહોતો આવ્યો. જનક વિદેહી રાજા હતા, બધું રાજમહેલ હતું તો એને વાંધો નહોતો, કારણ કે એનો આત્મામાં રહેતું હતું. ચાલો ને. પણ જે આપણું ભાન ચૂકાવી દે, એ મૂર્છિત કરી નાખે, એ મૂર્છિત કરી નાખે એ બધો મોહ કહેવાય. અને એ મોહ આજે નીકળે છે, એના વિચાર આવે છે. શું કામ? તો આમાં સુખ છે એવી માન્યતા આપણે ભરેલી હતી. આમાં સુખ છે એટલે વિચાર આવશે જ. આ 9 કલમો બધા છે ને, આપણે સુખ ભરેલી હતી એટલે આજે શું કહે છે? આ સુખનું સાધન નથી. મને નિર્વિકાર રહેવાની શક્તિ આપો, મને અબોધ. એટલે એમાં સુખ છે એટલે આપણે એવો અભિપ્રાય મારેલા, એટલે વિચાર એવા આવશે. હવે આજે આપણે રિવર્સ કરીએ છીએ કે એ સુખનું સાધન નથી. એ જે અભિપ્રાય બદલીએ છીએ એ અહંકાર ખેંચ્યો કહેવાય. હું એના પક્ષમાં નથી. મને આ ખાવાની બહુ ઈચ્છા થાય છે પણ હું એના પક્ષમાં નથી. ખવડાવવાનું ખરું બધું એને, પણ એના પક્ષમાં હું નથી. આ ના હો જો એમ કરીને ખાવાનું. ભવિષ્યમાં આ ના હો જો એમ કરીને ખાવાનું. એટલે તમે અભિપ્રાય અહંકાર ખેંચી લીધો. હા, એટલે આ બધી વસ્તુમાંથી અહંકાર ખેંચ કરવો એ જ આપણો પુરુષાર્થ છે. ડિસ્ચાર્જ તમે અવોઇડ નહીં કરી શકો. મને હજી મને છે ને મેચિંગ ગમે. મને મોજા હોય, હું ગમે તે કલરને ના પહેરું. પહેલેથી હતું, જોબ કરતો હતો ત્યારે પહેલાંથી મને જરાક આમ હતું સેન્સ ઓફ, જેને કહેવાય ને કલર સેન્સ. ગમે તે લગર શર્ટ કાંઈ બી પેન્ટ કાંઈ બી એમ ના ચાલે. અત્યારે તો હવે નથી પણ એટલે મારો ડિસ્ચાર્જ મોહ છે. હવે ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો છે. હું એને કહું મારો ડિસ્ચાર્જ મોહ તોડવા માટે હું ગમે તે કલરના સોક્સ પહેરી લઉં, મારો મોહ તૂટી જવાનો છે? નહીં તૂટે. મન તો બોલશે આ મજા ના આવી. મારો જ મોજા જોઈને મને તકલીફ થશે, બીજા કોઈને તકલીફ નહીં થાય. બીજાને પડી નથી તમે હું પહેરો છો, પણ મને જ જોઈને તકલીફ થશે. અત્યારે તમારું જો મોઢું જોઈને બીજા કોઈને તકલીફ નથી, પણ તમારું મોઢું અરીસામાં તમને જ જોઈને તકલીફ થશે. વાળ બરાબર નથી, કલર હોય કે ઓલું હોય જે હોય એમ, આમ ઓળેલા ના હોય એમ, કે લાંબા ટૂંકા જેવી એમ. એટલે એને મોહ કહેવાય. હવે મોહ જતો નહીં રહે, પણ મારે જાણવાનો આ મોહ છે. અને બીજી ખાસિયત શું છે ખબર છે? એ મોહ કુદરત પૂરી કરશે, જે મને અનુભવથી બહુ વખત પછી સમજાયું. એટલે એના પર હું પછી આવું છું કે એ મોહ કેવી રીતે પૂરો કુદરત કરે છે. પણ ધ પોઈન્ટ ઇઝ કે એ ઊભું તો થશે જ. અને એમાં આ ના હોય જો એ મારે જે ખેંચું છું ને, એટલે એટલો ભાગ હું એને ફ્રેક્ચર તોડી નાખું છું. એટલે આધાર વગર આવશે અને ખરી જશે, આવશે અને ખરી જશે. દાદા ભગવાનને બી સ્ત્રી ટાઈપનું હતો હું, તો દાદા જાણે આવું છે. ના મળે તો વાંધો નહીં, પણ આ જોઈએ છે એવું અંદર ખબર પડે. એવું આપણે આપણી અંદર પ્રકૃતિ ઓળખવાની છે કે આ છે, પણ આ ના હોય જો ખાલી ખેંચ જ કરવાનું છે. અને ઉદાસ થઈને નહીં, હા, ને તો ડિપ્રેશન આવી જશે. એટલે મારે આટલું બધું મોં ક્યાં કાઢવા બેસું, તો ડિપ્રેશન આવી જશે. જાણવાનું વોટ ઇઝ ધ પ્રોસેસ. એટલે એનાથી શું થશે? એ આવશે ખરું અને ખરી જશે, આવશે ખરું અને ખરી જશે. ઘણી વાર એવા વિચાર આવે ને, ગમે તે આવે, ખોટા ખરાબ, તો હું શું કરું? ક્રોસ કરું વિચારને અને બાય કહું, હવે તમે જાઓ. એટલે આવ્યા હવે જાઓ, આવ્યા એટલે જાઓ. એટલે મારે એમાં તન્માયાકાર થવાનું, આ પુરુષાર્થ છે.
મનના લેવલનો પુરુષાર્થ. જે મનના વિચાર મને આત્માથી દૂર કરે છે, મને ખબર છે બાધક છે, તો હું એને કહું આવો પધારો જાઓ. આવશે તો ખરા. હા, નેગેટિવ વખતે બી ક્રોસ કરી શકો, અને નેગેટિવને તો જો વધારે સારી રીતે તોડવા હોય નેગેટિવ વિચારને, તો એના માટે પોઝિટિવ વિચારથી તોડવાના. હવે કોઈ માણસનું બિહેવિયર મને ના ગમતું હોય ને, એટલે મને એના માટે નેગેટિવ વિચાર આજે આ માણસ આવો જ છે, લાંબુ બહુ છે, એટલે મને એના માટે મોડું જોઈને જ નેગેટિવ વિચાર. હવે મારે એને તોડવાનું કેવી રીતે? હું ક્રોસ બોલીશ તો વિચારતા આવ્યા કરશે, હું થાકી જઈશ ક્રોસ બોલીને. એટલે મારે એનામાં કંઈક પ્લસ પોઈન્ટ હોય, ક્યારેક એને કંઈક સારું કામ કર્યું હોય ને, તો મારે યાર તમારી યાર શું માણસ છે એ આ બાબતમાં તો આટલું બહુ સારું છે એનું, કંઈક તો સારું હોય ને. એ બધાની સેવા બહુ કરે છે ફોર એક્ઝામ્પલ. તો એ વસ્તુ મારે રિકોલ કરવાની, મારે મારી જાતને જ કહેવાનું, એટલે એ પ્લસ માઇનસ થઈ જાય. હાફ ધ ટાઈમ વી આર મિઝરેબલ. આપણું મન જ આપણને દુઃખી કરે છે, ખબર છે? બીજું દુઃખ ને ઓછું આવે, આપણું મન જ આપણને વિચાર કરીને હેરાન કરી નાખે છે. એટલે બે રસ્તા છે. એક તો આવો પધારો જાઓ, એટલે કહેવાનું ભરેલો માલ છે એટલે આવો અને હવે જાઓ, અમે કંઈ તમારી સાથે સહેમત નથી. અને આવું નેગેટિવ આવતું હોય કોઈના માટે, અભાવ તિરસ્કાર થતો હોય, તો એના જે સારું ગુણ જોઈને આપણે ખુશ થવાનું. ઘણીવાર કાંઈ કામ ધંધો ના હોય તો વિચાર આવશે, બોલો કેવો બેકાર છે, સમજતો જ નથી. એટલે પણ એ એના ઘરે, હું અહીંયા વિચાર બધા માર તો એને બદલે પછી એના પોઝિટિવ, અરે શું તે દિવસે વાત કરી, શું સેવા કરી, શું ગ્રેટ માણસ છે, શું ગ્રેટ માણસ છે, એ મારે ગ્રેટ 10 વાર બોલવાનું. એટલે મારી જ અંદરનું નેગેટિવ પ્લસ માઇનસ એને ન્યુટ્રલાઇઝ થઈ જાય. આપણે આપણી પ્રકૃતિને જ ખપાવવાની છે. તમે એક ડ્રેસ લઈ આવ્યો, પછી લાવ્યા પછી યાર ગમતું નથી, પણ શું કરવાનું, પાછું અપાય એમ ના હોય તો પહેરી નાખશું. હવે જ્યાં પહેરીને ઊંચું ચડાવી દો ને, એમાં આપણું જે મન વચન કહે આપણો સિલેક્ટ કરેલો ડ્રેસ છે, આ આત્મા ઉપરનો ડ્રેસ છે, એ આપણે બનાવેલો છે. વી હેવ કન્સ્ટ્રક્ટેડ ધ હોલ પ્રકૃતિ. તો આ પ્રકૃતિને આપણે બનાવેલી છે, તો હવે આપણે જ નિકાલ કરવાનો છે જે તે રસ્તે. એટલે મનને સામે એક આ ઉપાય છે, પ્લસ માઇનસ કરવું. પછી અહંકાર ખેંચી લેવાનો, મેં કીધું મોહ સામે અહંકાર ખેંચી લેવાનો, આ ના હોજો. એટલે પ્રકૃતિ આવશે અને જશે, કારણ કે તમે એમાં સમજો. આ ટેબલ છે, આ ટેબલના 4 પાયા છે. હવે એક પાયો કાઢી નાખો તો નમી જાય ને, બીજો કાઢી નાખો તો નમી જાય ને, એટલે એના આધાર કાઢતા જાઓ તો એ પડી જાય. એટલે આપણી પ્રકૃતિના જે આધાર નીકળી જાય ડિસ્ચાર્જ મોહના, તો એ પડી જાય. એવી રીતના કશાય માટે બી ડિસ્ચાર્જ કશાય બી છે. ક્રોધ માન માયેલો, મુખ્ય શત્રુ ક્રોધ માન માયેલો જ છે, મેઇન શત્રુ. એટલે મારે વિતરાગ થવું છે વ્યવહારમાં, રાગ અને દ્વેષ બંને નહીં. એવી ભાવના શું કે વિતરાગ. થોડા ચલતા હૈ क्या गुजराती? नहीं चलता है. मीनिंग अहंकार को खींच लेने का, डिस्चार्ज अहंकार को. फिर माइंड में नेगेटिव विचार आता है तो उसका पॉजिटिव देख के न्यूट्रलाइज कर देने का. तो આ કૃપાથી ફ્રેક્ચર થયેલી પ્રકૃતિને કેમ કરીને આખું ઓગાળી નાખવાની વાત છે. પ્રકૃતિ એ મન વચન કાંઈ નહીં ઓગળે, એની અંદરનો મોહ ઓગાળી દેવાનો છે, એની અંદર આપણો અભિપ્રાય ઓગાળી દેવાનો છે. આ તો શ્વાસ છે ત્યાં સુધી રહેશે. દાદા કે અમને ઉપર બેસવાનું ગમે, મન કે બે ચોઈસ હોય, ખુરશી ઉપર કે નીચે, તો મન બતાવશે અહીંયા બેસે. પણ કોઈ કે નીચે બેસવાનું તો અમે એડજસ્ટ બી થઈ જઈએ, અમારો આગ્રહ ના હોય. એટલે એનો અહંકાર એટલો બધો ઓગળી ગયો હોય કે એડજસ્ટ થાય, પણ મન બતાવશે તો ખરું જ. એટલે એ એમના મનને આ રીતે મેનેજ કરતા હતા. પણ એમનું મન કેવું હતું, નાનું હોય, એટલે બહુ ગાંઠ મોટી ના હોય, વિચાર આવે જાય. એટલે એ અટકે નહીં ક્યાંય.
આપણે તો દાદા કે ગોળ હોય ને માખી ગોળ 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 ફર્યા જ કરે ને એમ આપણું ત્યાં ત્યાં ફર્યા જ કરે, આપણું છૂટે નહીં. કેટલું પણ ઓલું પોઝિટિવ કરીએ ને તો થોડી વાર થાય ને આમ બેટા ફરી પાછું ઓલું હા. થાય. એટલે આમ કોન્સ્ટન્ટ કરતા રહેવું બહુ. હા હા. એટલે ત્યારે એ છે ને એકલું પોઝિટિવ બી નહીં કરે કામ, કારણ કે છે ને અલ્ટિમેટલી એ કંઈ ખોટું તો કરે જ છે ને, તો હું કેવી રીતે એને અને પણ એ ખોટું કોણ કરે છે? આપણો હિસાબ છે, અને એ હિસાબે કરીને નિકાલ લાવવાનું નક્કી થાય ત્યારે એ ખોટું તમે એક્સેપ્ટ કરી શકશો. આપણું એક્સેપ્ટન્સ લાવવાનું ક્યાંથી ખોટાનું? હવે એ ક્યારે આવે કે આ બીજા મહાપુરુષો શું કરતા હતા? મહાપુરુષો એટલે દાદા ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, એ લોકો શું કરતા? એ લોકોને આવું થાય તો મહાવીર ભગવાન પર સંગમ દેવ હતા, એને બહુ ઉપસર્ગ કર્યા. સ્ટોરી સાંભળી છે ને હા. કે એમને થયું કે આ બહુ વીર છે તો મને તપાસ તો કરવા દે કેટલા વીર છે એમ કરીને, એટલે એને વરસાદ ને આ ને તેને બહુ તકલીફો નાખી. તો ભગવાન તો વિતરા કરે, છેવટે થાકી ગયા, પછી એને એક્સેપ્ટ કરવામાં આવી. એટલે મહાપુરુષે શું કર્યું કે એ લોકો આત્મામાં રહી અને આ ઉદયને જોયા કરે. એટલે આપણે બી તો એ વખતે શું થાય, એમને તો ના હોય પણ આપણે તપ ઊભું થાય. હવે સંયમમાં રહેવું છે એટલે ક્રોધ, માન, માયા, લોભ વો એ જ્યારે થાય ત્યારે એ થવા ન દેવા, એનું નામ સંયમ. ક્રોધ થવાની જગ્યાએ આપણે જ્ઞાનથી હાજર રહે, એ કરતા છે તો ક્રોધ કંટ્રોલ થઈ જાય ને, બહાર ના નીકળે પણ અંદર રહે. એટલે અંદર રહે ત્યાં સુધીનો સંયમ ભગવાને અલાવ કર્યો છે. આપણા ક્રોધ, માન, માયા, લોભથી બીજાને દુઃખ ના થાય એટલો ભાગ અલાવ કર્યો છે. પછી આપણો અંદરનો બી જશે. એટલે મહાપુરુષે શું કર્યું તો એ લોકોએ સંયમ રાખેલો, અને આપણે બી રાખવાનો છે. તો દાદાએ કહ્યું છે આપણો મુખ્ય પુરુષાર્થ કશાયના સંયમનો. એટલે તમારો એ ધ્યેય નક્કી થશે જે દિવસે તપ કરવાનો, સંયમ કરવાનો, અને પછી આ તપ આવે તો બહુ સારું, તો તમારું સંયમ પરિણામ ઉત્પન્ન થશે અને ત્યારે તમે એક્સેપ્ટન્સ લેવલમાં આવશો. ને તે એક્સેપ્ટ નહીં થાય, કારણ કે આપણને કમ્ફર્ટ જોઈએ છે, મારો વ્યૂ પોઈન્ટ રાઈટ છે, એ એક્સેપ્ટ થવું જોઈએ. એ પોઈન્ટ હશે ને ત્યાં સુધી કોઈ વસ્તુ એક્સેપ્ટ નહીં થાય. જ્ઞાન ખાલી અથડાયા કરશે, વાપરશો ને ઉડી જશે, વાપરશો ને ઉડી જશે. રાઈટ એટલે શું? રાઈટ જેવી કોઈ વસ્તુ જ નથી. અને રાઈટ એટલે કોનું રાઈટ? પ્રકૃતિનું રાઈટ ને. અને તારું રાઈટ છે તો તારું રાઈટ આવશે, એના ટાઈમે આવશે, અત્યારે નહીં આવે. એટલે આ અલગ અલગ સમજ રાખવી પડે. વિશાળ સબ્જેક્ટ છે પણ આજે એક વાત કરું છું. એટલે એકલું પોઝિટિવ દ્રષ્ટિ બી નહીં કામ કરે, પણ અમુક જગ્યાએ એક્સેપ્ટન્સ લેવલ આવવું જોઈએ. અને શેના આધારે કે હવે મારે નક્કી કર્યું હોય કે સહજ થઈ જવું છે, જે ઉદય આવે એનો નિકાલ કરવો છે તો થાય. હવે અહંકાર દર વખતે એક્સેપ્ટ ના કરે, ભાઈ કે મારું કંઈ ચાલે જ નહીં એમ થાય, તો તારે આપણે શું કરવાનું? તારે ભાવના કરજે કે મને આટલું આટલું જોઈએ છે. વિતરાગ ભાવે તું કોશિશ બી કરજે, અને પછી જે થાય એ સ્વીકાર કરજે. અને ચાલો ને, તમારું ધાર્યું બધું થયું તો શું થાય? તમને જ્ઞાન કેટલું યાદ રહે? નહીં ને પછી તો એટલે આ હેલ્પિંગ છે એમ કે દાદાનું નામ ક્રિયાકારી છે. એમ નહીં, એટલે દુઃખ આવે છે હેલ્પિંગ છે. તો તમે જ્ઞાન વાપરો, અને વાપરો તો જ્ઞાન પાકું થાય. છૂટવાની ઈચ્છા થાય છે, દુઃખ આવે છે ને તો છૂટવાની ઈચ્છા છે. સુખમાં છૂટવાની ઈચ્છા છે જ નહીં. તે જ નહીં. તો આપણે એમાં જ લેપાયમાન થઈ એમાં જ જાય છે. લેપાયમાન. સારું ગમે છે, બહુ આવતું નથી. શું કોને ન ગમે? એટલે એ મોહનો ભાગ પુરુષોમાં અહંકાર અને માનનો ભાગ વધારે હોય, સ્ત્રીઓમાં મોહનો ભાગ વધારે હોય. એટલે એ જાગૃતિ, એ મોહનો ભાગ આવે જાગૃતિ ડાઉન જતી રહે. એટલે એ આવું બધું આવે ને તો સાનું ઉપકારી છે, જાગૃતિમાં રાખે છે. પ્રતિકૂળ સંયોગ મારા મોહને ફ્રેક્ચર કરે છે, સંસારમાં તો સુખ
છે જ નહીં, એના હથોડા મારવાના તમારે. જેટલી વાર અપમાન થાય હથોડા મારવાના, એટલી વાર અંદરમાં સુખ નથી, સુખ નથી. તો ઓલી બીજી ફ્રેક્ચર થશે. નહીં તો હજી તો મારે આ ઘર કરવું જ, મારા છોકરા, મારી વહુવા, મારો અલા એન્ડ જ નહીં આવે મારવાનો. સુખ નથી, સુખ નથી, સુખ નથી, સુખ. મેં કીધું સુખનું સાધન નથી, મેં આ જીપ માટે કહ્યું હતું, એ બધી વસ્તુ માટે. એટલે એ રોંગ બિલીફને પછી ફ્રેક્ચર થયેલી ને પછી ક્રેક થઈ જાય. સુખ નથી, સુખ નથી, સુખ નથી, અને પછી છૂટું પડી જાય. એટલે આ રસ્તો છે આપણો. પ્રકૃતિથી છૂટા પડવાનું છે. એટલે મને એક શું વિચાર આવ્યો હમણાં ખબર છે કે આપણે પ્રકૃતિથી શેને બંધાય? રાગ દ્વેષના ગુંદરથી બંધાયેલા છે. એ ગુંદર જેટલો ઓગળતો જશે એટલું છૂટું પડશે. એટલે મારે રાગ દ્વેષનો ગુંદર તોડવો છે. રાગ એટલે શું? મારું ધાર્યું થવું જોઈએ, પોતાપણું છે ને મારું. એટલે મારું પોતાપણું ના થાય તો બહુ સારું, તો મારો એ રાગનો ગુંદર ઓગળતો જશે. એમ કરતાં છૂટું પડતું. આ तो मैं थोड़ी बात करी, बीजी कई बात करनी है तो करो. मैडम आपको कुछ पूछना है तो आपके लिए हिंदी में. हाँ बोलो. सर हिंदी में बताइए. हाँ हमें हिंदी में, अभी हिंदी में बताओ. राग द्वेष से हम जुड़े हुए हैं फाइल नंबर 1 के साथ, तो जितना जितना वो पिघा लेंगे उतना उतनी राग द्वेष कम हो जाएगा. फिर जितना जितना हमारा अहंकार है ना, ये अच्छा लगता है, ये अच्छा लगता है, वो जो खींच लेने का, अच्छा नहीं है, सुख का साधन नहीं है, वो खींच लेने का. और प्रतिकूल संयोग आएंगे तो ही हम इसमें से छूट पाएंगे. नहीं तो हम संसार से सब अपने मर्जी से होएगा तो दादा याद नहीं आएगा और मोक्ष भी याद नहीं आएगा. तो प्रतिकूल संयोग उपकारी है मोक्ष जाने के लिए, ऐसा मैंने कहा है. क्योंकि ये अनंत अवतार की हवा हमारा भरा हुआ माल है ना, अनंत अवतार का भरा हुआ माल. तो एक अवतार में रातों रात नहीं जाएगा, इट्स अ प्रोसेस, थोड़ा टाइम लगेगा. लेकिन दादा बोले अगर आप सिंसियर हो ना तो 5 आज्ञा में अगर सिंसियर तो 14 साल में ये माल सब एग्जॉस्ट हो सकता है. मेरा जो क्रोध मान माया लोभ लेकर आया हूँ 14 ईयर्स में वो एग्जॉस्ट हो सकता है टू एन एक्सटेंट के हमको मेरे को इतनी असर नहीं करे. इसे 14 साल तक आज्ञा का पालन स्ट्रॉन्ग करने का. नहीं, उसमें ऐसा है ना कि कुछ बार हम कॉन्फॉन्ट्रेशन को अवॉइड नहीं कर सकते, तो हमें दूसरी शक्ति मांगनी पड़ेगी कि इसके साथ यथार्थ व्यवहार करने की शक्ति दे. यथार्थ यानी एप्रोप्रिएट. उसमें हम ड्रामेटिक कड़काई भी कर सकते हैं. यानी यू कैन पुट योर फुट डाउन कि नहीं ऐसा नहीं होगा भाई, ऐसा करने का है, बट वो बिना द्वेष का करने का है. या मैं एंगर होता हूँ तो मुझे द्वेष आता है सामने वाले पर द्वेष के बिगर करने का है, ड्रामेटिक कड़काई करने की है. तो वो शक्ति मांगनी पड़ेगी पहला, वो फिल्टर रखना पड़ेगा और फिर व्यवहार करने का. तो उसको दुख नहीं होगा और आपको भी दुख नहीं होगा. और ये जो कर रहा है वो मेरे हिसाब से कर रहा है तो इन अ वे मेरे को फ़ायदा भी हो रहा है. मेरे को दुख दे रहा है तो मेरा हिसाब चुपके हो रहा है. So some places will be absorb the insults and some places where you have to tell, you can tell without hurting the other person. और नहीं बोल सकते हैं ना तो उसके सामने वाले दादा को प्रे करने का, दादा इसके साथ यथार्थ व्यवहार करने की शक्ति दे. और दूसरा उसके अंदर जो शुद्धात्मा भगवान है उसको भी प्रे करने का कि इसके साथ यथार्थ व्यवहार करने की शक्ति दे.
तो हमने वितराग भाव में हमारे इंटेंशन सेट कर दिए, दिस इज़ व्हाट आई वांट, दिस इज़ माय इंटेंशन। फिर कुदरत उसको फिर व्यवहार करने का, जो भी बोलने का है वो फिर वो हिसाब से मोस्टली हो जाएगा, नहीं होगा तो प्रतिक्रमण कर देने का। इंटेंशन आर मोस्ट इम्पॉर्टेंट। सर व्हाटएवर द अदर पर्सन इज डूइंग, उसको ये लगता है कि इसका गुड इंटेंशन है, हाँ। मैं जो कर रही हूँ वो मेरा गुड इंटेंशन है, लेकिन कहीं ना कहीं नेचर में किसी एक का इंटेंशन गलत है, तो वो कैसे पता चलेगा? वो ऐसा है ना, वो हर एक की एक एक प्रकृति है, और हर एक का प्रकृति का डेफिनेशन ऑफ गुड सबकी अलग रहती है। ये बात अच्छी है, वो आपको एक व्यू पॉइंट से लगेगी, सामने वाले को दूसरे व्यू पॉइंट से लगेगा। तो ये दोनों का इंटेंशन आर गुड बट द व्यू पॉइंट्स आर डिफरेंट, सो दे डोंट मैच। और ये तो रहने वाला ही है, हमारी पुण्य होगी तो हमारे व्यू पॉइंट से मैच होते हुए ऐसे लोगों के साथ हम रहेंगे, उठेंगे, बैठेंगे, व्यवहार आएगा, वेदर फैमिली मेम्बर और प्रोफेशनल लाइफ में। और हमारा पाप का उदय होएगा तो मिसमैच वाली प्रकृति के साथ ही हमारा उठना, बैठना, रहना आ जाएगा। तो भुगोटा का हिसाब है। सो ये व्यू पॉइंट का मिसमैच तो दादा भगवान ने बोला वो तो रहेगा ही, एंड यू कैनॉट चेंज अदर्स व्यू पॉइंट। ये बात बहुत अच्छी तरह से समझ लो। दादा बोले ये बात हमको मालूम थी, इसलिए हम एडजस्ट हो जाते हैं। ये रहने वाला ही है। डेफिनेशन ऑफ गुड इज ऑलवेज डिफरेंट फॉर एवरी पर्सन एंड इट विल नॉट मैच। सो आइदर यू एक्सेप्ट व्हाट द अदर पर्सन सेज, वो जो बोलते हैं उसको स्वीकार करो, या दादा को प्रे करके अपना व्यू पॉइंट उसको समझाने की कोशिश करो कि व्हाई यू फील दिस इज गुड। अगर वो कन्विंस हो जाता है तो ठीक है, तो आइदर यू कन्विंस हिम और ही कन्विंस यू। कॉन्फ्लिक्ट मैनेजमेंट में यही ऑप्शन है, तो बाकी तब आएगा फिर। સામે વાળો કન્વિન્સ ન થાય હા અને નકામ વધારે વાત બગડી જાય, હા, પછી હવે બંધ कर આપણે દેવાનું। convince કરવાનું સામે વાળો કન્વિન્સ ना થાય ને વાત બગડે તો બંધ कर देવાનું, तो बंद कर देने का, टकराव टालने का। એટલે એ આપણું તપનું જ ભાગ કરે. તો આપણા માટે તપનો ભાગ કરે। હા, એ તપ વગર તો મોક્ષ છે જ નહીં। બધી વાતમાં એ તો મેઇન છે. ज्ञान, दर्शन, चारित्र ने तप। तप इज वन ऑफ द इसेंशियल इंग्रेडिएंट्स। वो तो उसके बगैर, चौथो पाया के बगैर हम मोक्ष जा ही नहीं सकते, क्योंकि ये मिसमैच होने वाला ही है। मिसमैच किसका है? मेरा इंटेंशन मोक्ष में जाने का और प्रकृति का इंटेंशन संसार में रहने का। हम ऐसा लेके आए हैं, ये पास्ट बर्थ का है और ज्ञान ये बर्थ का है, इसलिए वो मिसमैच है। तो ये एक अवतार तक रहेगा, इस अवतार। नेक्स्ट बर्थ में प्रकृति भी ऐसे मिलेगी जो मोक्ष में हेल्पिंग रहेगी, तो ये तब वाला भाग कम हो जाएगा। और एडजस्ट होना या अपनी बात को छोड़ देना, उसमें श्रद्धा कैसे बैठेगी? तो कि व्यवस्थित के बाद कुछ होने वाला नहीं। हमारे व्यवस्थित के बाद हमारा अच्छा भी नहीं होने वाला है और हमारा बुरा भी नहीं होने वाला है। हमारा यानी ये प्रकृति जो चार्ज करके लेके आई है, उतना उसको खाना पीना, उठना बैठना मिलने वाला है। और ये अगर समझ में आए तो फिर हम लेट गो कर सकते हैं। ऐसा बोले मेरे पास ये व्यवस्थित का ज्ञान पहले भी था, मैं ऑलमोस्ट लेके आया था, बट जन्मा तब बिफोर ज्ञान, उसके आधार पे मैं लेट गो करता था। बिजनेस में लोगों को पैसे दिए थे, मांगते थे, फ्रेंडली मांगे, मेरे को पैसे की शॉर्टेज है, दे देते। उनको मालूम है मांग के कितना मांगेगा, नहीं आएगा तो हिसाब के बाद नहीं होने वाला। ही वॉज नोइंग दिस। तो जितना जितना व्यवस्थित पे श्रद्धा बैठेगी ना, उतना उतना हम लेट गो कर देंगे। और वो श्रद्धा बैठनी चाहिए, अनुभव के साथ बैठना चाहिए। व्यवस्थित ज्ञान दादा भगवान ने समझाता, लेकिन हमें अपने को समझ में आना चाहिए। तो डिस्चार्ज मोह के बारे में तो मेरे को समझ में आ गया। एक तो खाने की बाबत में, तो
खाने की बाबत में दादा ने साइंस खुला किया कि जो परमाणु हम भर के आए हैं वो ऑटोमेटिक सामने से मिलने वाले हैं, तुम नहीं मांगोगे तो भी मिलेगा ही। मेरे को कुछ खाने की इच्छा होती है ना बहुत स्ट्रांग, तो 2-3 दिन में अपने आप आ जाती है थाली में, बोलने की भी ज़रूरत नहीं है। उस दिन से मेरे को पहले थोड़ा था ये खाए वो खाए ये वो, पहले रहता था ऐसा। फिर मेरे को 5 साल पहले रफली ये अंदर से एक बहुत बड़ा वो समझ आ गई कि ये परमाणु का विज्ञान है, ये जो लाया है उसको मिलने वाला ही है। कहीं खाने कुछ खाने की इच्छा होती है तो अंदर से परमाणु सक्रिय होते हैं, पाँव भोजी खाए पाँव भोजी खाए पाँव भोजी खाए पाँव भोजी खाए। अभी मज़ेदार की बात करता हूँ, बहुत साल पहले 10 साल से ऊपर 15-20 साल हो गया होगा, ऐसा मैं एक महात्मा के बॉम्बे में उनको बुलाया था, आप जरा मेरे घर पे आओ भोजन के लिए। नया ना था, मैं उनके लिए नया था, वो मेरे लिए नए थे। खाली ऐसा सत्संग में मिला है तो फर्स्ट टाइम जा रहा था। तो वहाँ पे फिर शाम को गया, बैठा हुआ बोला, फिर बोले अब खाना खाओगे? मैं कहा हाँ ठीक है। मैं पूछा क्या बना है खाने में? तो बोले वैसे तो है ना हम सबके लिए भेलपूरी बनाई है, लेकिन आपके लिए भाकरी साग भी बनाया है। उसको संकोच है ना, पहली बार आए तो भेलपूरी थोड़ी खाना खिला सकते हैं। फिर मैंने बोला नहीं मेरे को भेलपूरी चलेगी, क्योंकि है ना 4 दिन पहले से भेलपूरी चल रहा था। तो वो जो 4 दिन पहले से चल रहा था, तो अनएक्सपेक्टेड क्वार्टर्स जहाँ पे कल्पना भी नहीं कर सकते, वहाँ से वो भेलपूरी के परमाणु पूरे हो गए, अननोन अनएक्सपेक्टेड। तो ऐसा तो मुझे 4-5 अनुभव हो गए। तो ये दादा की जो बात थी उसका मुझे विश्वास बैठ गया। और दादा ने उनके जीवन के भी एग्जाम्पल्स दिए हैं। उनको सिंगोड़ा खाने की इच्छा हुई थी, तो नॉनवेज वो दूसरे को मिलने जाते थे, एक व्यक्ति को, तो एक 1 रूट लेते थे जाने का। तो उस दिन उन्होंने रूट दूसरा लिया। इवन ही वॉज वंडरिंग मैंने दूसरा रास्ता क्यों लिया। तो वहाँ पे सिंगोड़ा वाला एक बाई मिली, तो उनको हाँ ये सिंगोड़ा का परमाणु था इसलिए मैं यहाँ से गया। इट हैपेंस। फिर ये तो छुटक मैं बोल रहा हूँ मेरी स्टोरी एग्जाम्पल्स। 18 में मेरे को 2018 में ऐसा हुआ कि एकदम मुझे स्ट्राइक हुआ कि मेरे को पहले रहता था ये क्या है, ये खाए वो खाए, अच्छा है उधर है। और हम जहाँ पे जाते हैं स्पेशली फॉरेन जाते हैं तो वहाँ पे तो पूछते आप क्या खाओगे, आपको क्या पसंद है नहीं है, तो बोल देते। फिर मुझे पता चला कि मेरे को अंदर, और वहाँ पे अभी इंडिया में कुछ चीज़ मिलती नहीं है, तो वहाँ पे मैं गया ना तो ऑटोमेटिकली ऐसी चीज़ आने लगी जो अपने को अच्छी लगती है। वो अमेरिकन सब डिश होती है, मैक्सिकन डिश होती है ना, नाम है सब मेरे को भी याद है। एक का नाम फलाफल था, एक दूसरा भी कुछ, अभी नाम तो याद भी नहीं है मेरे को, लेकिन वो था। उसके ऊपर से मुझे एक ब्रह्म ज्ञान खुला हो गया कि कुछ भी खाने की इच्छा हुई ना तो वो मेरा प्रॉब्लम नहीं है, वो कुदरत का प्रॉब्लम है उसका पूरा करने की। इट इज नेचर्स प्रॉब्लम टू फुलफिल माई डिज़ायर। ये परमाणु सक्रिय हुए तो बाहर से सप्लाई करने का काम कुदरत का है, तो मैं क्यों उसके पीछे कुछ वो करूँ, मेहनत करूँ। जो भी इच्छा हो वेट एंड वॉच, वो कुदरत का प्रॉब्लम, नॉट माई प्रॉब्लम। तो उस दिन से खाने की बाबत में मेरा पूरा चैप्टर ही क्लोज हो गया। विचार भी नहीं आते अभी कुछ भी। कोई पूछता है क्या बनाए आपको जो ठीक लगे, खाली जो मैं नहीं खाता वो ऑनियन वो सब उतना खाली बोल देता हूँ, 2-3 चीज़ नहीं खाता हूँ, बाकी आपको जो बनाओ। मुझे विश्वास है कि ये परमाणु खींच के लाएगा, दैट्स ऑल। आई एम नॉट बॉदर्ड नाउ। और होता है कुछ अच्छी चीज़ आती है सामने से आ जाती है, बिना मांगे आ जाती है, तो मेरा ये स्वादेंद्रिय का मोह खलास हो गया। मोह खलास नहीं हुआ, मेरा उसका अहंकार निकल गया। ये शरीर का मामला है और कुदरत का मामला है, कुदरत का प्रॉब्लम, मेरा तो प्रॉब्लम ही नहीं है। ये खाओ ये बनाओ, अरे चलो क्लास हो गया, हाँ चलो टाइम हो गया। तो ये डिस्चार्ज मोह का एक तरीका है, बाकी सब ये विश्वास कैसे बैठे व्यवस्थित का, इसके लिए मैं बोल रहा था। फिर बात करेंगे अभी। जय सच्चिदानंद।